નમસ્કાર દોસ્તો, જનતાનો આત્મા જાગ્યો, મોરબીની જનતા જાગી. મોરબીની જનતા શા માટે જાગી? આ તમામ પ્રશ્નનો જવાબ આ વિડીયોના માધ્યમથી મોરબીની જનતાને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાને આપવો છે અને જનતાને જણાવવું છે કે કઈ રીતે જનતા જાગૃત થાય, કે જનતા દ્વારા જનતાથી તંત્રનો આત્મા જાગે, તંત્ર ભાગતું થાય, તંત્ર કામે લાગતું થાય. એ વસ્તુ શું છે અને કયા પરિમાણ જરૂરી છે અને કોણ એવા વ્યક્તિ છે કે જેનાથી તંત્ર જાગે છે અને લોકોનો આત્મા જાગે છે. નમસ્કાર, હું છું આપનો યશકુમાર સોજિત્રા. આજે વ્યક્તિ વિશેષમાં એવી વાત કરવી છે મોરબીની જનતાનો આત્મા આખરે જગાડનાર કોણ અને કેવી રીતે જાગ્યો. સૌથી પ્રથમ જનતા કઈ રીતે જાગી છે છેલ્લા 30 વર્ષથી. એક ચક્રી શાસન, ભારતીય જનતા પાર્ટીનું શાસન, અને નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અને હવે મહાનગરપાલિકા આવનારી ચૂંટણીમાં આવશે, જે નગરપાલિકા પહેલા હતી, આ તમામ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન હતું. એ પછી વિધાનસભાની વાત હોય, પછી લોકસભાની વાત હોય, પરંતુ 30 વર્ષના શાસનકાળની અંદર બહુ ગંભીરતાથી ને બહુ દુઃખથી કહેવું પડે કે આપણે પ્રાથમિક જરૂરિયાત રોડ, રસ્તા, ગટર, પીવાનું પાણી અને જરૂરિયાત મુજબનું પાણી, આ તમામ જાતના એવા પ્રશ્નો હતા. એમાં મુખ્ય પ્રશ્ન રસ્તાનો ને પાણીના નિકાલનો આ એ પ્રશ્ન હતા કે જે પ્રશ્નને 30 વર્ષથી લોકોએ સહન કરીને અંતે સ્પ્રિંગ છટકે એમ લોકોએ વિરોધ ઉઠાવવાનું ચાલુ કર્યું. માત્ર લોકોએ વિરોધ ઉઠાવવાનું ચાલુ, લેખિતમાં અરજી હજારો આપી, હજારો વાર રૂબરૂ ગયા, કમિશનર સાહેબ આગળ ગયા, ધારાસભ્ય પાસે ગયા, પણ અંતે લોકોને એવું થયું કે આમથી કામ નહીં ચાલે, માત્ર ને માત્ર લેખિતથી કામ નહીં ચાલે, હવે રસ્તા ઉપર ઉતરવું પડશે. તો આ શરૂઆત થઈ અને રસ્તા રોકો આંદોલન એ ગાંધી ચિંધા માર્ગે અહિંસાપૂર્ણ રીતે, કોઈ પણ જાતની ઉશ્કેરાભક વગર, કોઈ પણ જાતના ધાક ધમકી વગર, કોઈ પણ જાતના સ્વયંભૂ રીતે લોકો બહાર આવ્યા અને મોરબીની જનતાનો આત્મા જાગ્યો અને તંત્રને કામે લાગવું પડ્યું. પણ આ સમગ્ર ચિત્ર વચ્ચે એક એવા ચહેરાની વાત કરવી છે જેનું નામ પંકજભાઈ રાણસરિયા, આમ આદમી પાર્ટી પ્રભારી, કે જે માત્ર ને માત્ર એક વ્યક્તિ નથી, પણ આ પંકજભાઈ રાણસરિયા હવે મોરબીનો કંઈક ને કંઈક અંશે વિધાનસભાનો, કે પછી મોરબીના લોકોનો, કે પછી મોરબીના રાજકીય આગેવાનનો એક ઓપ્શન મજબૂત રીતે સામે આવ્યો છે. આ ચર્ચા કરવી છે કે આખરે પંકજ રાણસરિયા કોણ છે. પંકજ રાણસરિયાનો ટૂંકમાં પરિચય આપું. પંકજ રાણસરિયા મોરબીના સ્થાનિક છે, રાજકીય આગેવાન છે, અને વર્ષોથી અવારનવાર સમાજના પ્રશ્નો હોય, રાજકીય પ્રશ્નો હોય, હંમેશા આગેવાની કરતા આવ્યા છે. પરંતુ 2022 ની અંદર આજ પંકજભાઈ રાણસરિયા વિધાનસભામાંથી ચૂંટણી લડીને લોકોને સાબિત કરી દીધું કે હવે હું જાહેર જીવનમાં આગળ આવ્યો છું અને લોકોના પ્રશ્નો હરવા માટે, લોકો દ્વારા ચાલતી લોકશાહીમાં સ્વતંત્ર રીતે આવી ગયા છીએ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારી પત્રકમાં 2022માં લડ્યા હતા. અને આજ એ જ પંકજ રાણસરિયા છે જે સનાળા રોડ થી માંડીને, લાતી પ્લોટ થી માંડીને, પંચાસર રોડ થી માંડીને આ તમામ જગ્યાઓ ઉપર આ પંકજભાઈ રાણસરિયાનો ભૂમિકા હતી. આ જ ભૂમિકા એટલે પંકજભાઈ રાણસરિયાને કોઈ લોકો ફોન કરે કે પંકજભાઈ, અમે સોસાયટીના રહીશો આટલા ભેગા થયા છીએ, તમે આવો અને તમારી આગેવાનીમાં આપણે એક રસ્તા રોકો આંદોલન કરીએ અને તંત્રને બોલાવીએ. સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે જનતા જાગૃત થઈ છે, પરંતુ આપણે પણ ખબર છે કે લોકશાહીની અંદર આ તંત્રની અને ભાજપની મિલીભગતની વચ્ચે કંઈક ને કંઈક અંશે જનતાથી માત્ર કામ નહીં થાય. જનતા ઓનલી ફોર ભેગી થઈ હોત તો તંત્ર કદાચ આવ્યું ના હોત. પણ જ્યારે આ જનતાની ભીડની વચ્ચે કંઈક ને કંઈક અંશે પંકજભાઈ રાણસરિયા અને તેમના કાર્યકર્તા આમ આદમી પાર્ટી મોરબી આ તમામ દેખાય છે તો તંત્ર જાગતું બને છે, ધારાસભ્ય જાગતા બને છે, મોરબી તંત્રની ટીમ જાગતી બને છે કે હવે આપણે જવું પડશે, કારણ કે ત્યાં હાજર છે પંકજભાઈ રાણસરિયા. પંકજભાઈ રાણસરિયાનો પરિચય શું? વ્યવસાય ધંધાર્થી છે, પોતે શિક્ષિત અને યુવા એક ઉમેદવાર છે જેનું શિક્ષણની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર કરીને એ પોતે રાજકીય રીતે આગળ આવ્યા છે. અને આ જ રીતે એક શિક્ષિત અને યુવા છે એનું પ્રમાણ તમારે જોવું હોય તો વિવિધ રીતના હમણાં રિસેન્ટની જ વાત છે, વ્રજવિહાર સોસાયટી કરીને છે જે રાત્રે 10 વાગે
તો મહાનગરપાલિકાના કર્મચારીઓ આવીને લાઇટ કનેક્શન કાપી ગયા હતા. તો આજ પંકજભાઈ રાણસરિયા રાત્રે 12:30 કલાકે ત્યાં પહોંચીને તંત્રના કમિશનર સાહેબને કીધું. કમિશનર સાહેબના આસપાસના તમામ લોકો સુધી એવો ઉગ્ર રજૂઆત કરી અને બાદમાં આ મામલો સમગ્ર હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને હાઈકોર્ટમાંથી સ્ટે આવ્યો. સિટી એન્જિનિયરને કીધું કે તાત્કાલિકના ધોરણે તમે આ તમામ લોકોને લાઇટ કનેક્શન પાછા જોડતા કરો. તો આ રીતના એક બાદ એક સફળ લોકોના રજૂઆત બાદ આજ પંકજભાઈ રાણસરિયા આજે એવો ચહેરો બની કે જ્યાં ન્યૂઝથી માંડીને તમામ જગ્યા ઉપર એક જ ચર્ચા થાય છે કે આખરે મોરબીની અંદર ગોપાલ ઇટાલિયાની ચર્ચા કરે એના પહેલા એક એવો ચહેરો છે જે પંકજભાઈ રાણસરિયા છે. અને એ જ પંકજભાઈ રાણસરિયા કે 2022 વખતે પણ લડ્યા હતા અને મોરબીની જાહેર જીવનમાં ઘણા સમયથી સક્રિય છે. આજ પંકજભાઈ રાણસરિયાને સૌથી પ્રથમ જ્યારે ફોન આવે છે સનાળા રોડની ચિત્રકૂટ સોસાયટીની એ બૈરાઓ એ સમાજના લોકો કે પંકજભાઈ અમે આ રીતનું અહીંયા ઘેરાવો કરીએ છીએ, તમે આવો અને તમારી ટીમ આવો અને તમામ રાજકીય રીતના સંગઠનો આવો. પંકજભાઈ જાહેર જીવનની પોતાની જવાબદારી સમજીને ત્યાં ગયા, ત્યાં આંદોલનમાં એમને સક્રિય રીતે ભાગ આપ્યો અને તમામ લોકોને તંત્રને રજૂઆત કરી. પોતાની શિક્ષિત અને યુવાની જે રણનીતિ હોય, રાજનીતિ હોય એના સંદર્ભ લઈને તંત્રને વાત કરી. આપ સૌ આ વિડીયોના માધ્યમથી, ફૂટેજના માધ્યમથી જોઈ શકો છો. એના બાદ રાતી પ્લોટના વેપારીનો વર્ગ કે 30 વર્ષથી જ્યાં ગજની રાંગ જેવા કાદવ જાયમાં હતા તે રજૂઆત સફળ રહી. એના બાદ સામાકાંઠા ઉપર મહેન્દ્રનગર વિસ્તારની અંદર જે તંત્રનો બીજો વખત વેરો પાછો આપવાનું જે કારણ હતું ત્યાં લોકોનો ભેગા થયો. 50 રોડ ઉપરનું એ આંદોલન, ત્યારબાદ રવાપર રોડ અને ગુંદરા રોડ ઉપરનું આંદોલન. આમ અવારનવાર રસ્તા રોકો આંદોલન તો જનતા કરે છે, પરંતુ જનતાની ક્યાંક ને ક્યાંક એવી માંગ છે કે પંકજભાઈ તમે આગેવાની કરો, પંકજભાઈ તમે અને તમારી ટીમ આવો તો જ આ જનતાનો અવાજ તંત્ર સાંભળશે. આમ તો ઉપર લોકશાહીની અંદર તંત્ર સીધું જનતાનો અવાજ સાંભળતો નથી, પરંતુ જ્યારે પંકજભાઈ જેવા નવયુવાન, પંકજભાઈ જેવા આગેવાન જ્યારે જોડાય છે ત્યારે લોકો, તંત્ર, આ તમામ લોકો જાગૃત બને છે અને લોકો દ્વારા લોકો માટે રખાતી માંગને તંત્ર અને જનતા માટે કામ કરતું બને છે. આઈડિયલી તંત્ર હંમેશા જનતા માટે કામ કરવાનું, પરંતુ ક્યાંક ને ક્યાંક અંશે મોરબી જિલ્લાનું તંત્ર એ માત્ર ને માત્ર કોઈ એક રાજકીય પક્ષ સાથે સાલગીરીત કામ કરીને બેઠું હોય એવું લાગે છે. પણ મોરબીની જનતા માટે, સુખાકારી વ્યવસ્થા માટે, કલ્યાણકારી વ્યવસ્થા માટે યુવા અને શિક્ષિત એક એવો ચહેરો એટલે પંકજભાઈ રાણસરિયા. આમનું એક નામ ન્યૂઝથી માંડીને તમામ જગ્યા ઉપર ચર્ચા રહ્યું, તમામ લોકો એવું પૂછી રહ્યા છે. ત્યારે આ ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપ સૌને કહેવું છે કે આખરે પંકજ રાણસરિયા એ જ વિકલ્પ, એ જ વિપક્ષ, તમામ રીતનો એક એવો ચહેરો છે જે ભવિષ્યની અંદર મોરબીનો અવાજ ઉપાડવામાં એક પણ ડગલું પીછેહટ કરશે નહીં. તમે આ યુવાનનો મોબાઈલ નંબરથી માંડીને તમે એનો વ્યક્તિગત કાર્યાલયના કોન્ટેક્ટ કરીને જાણી શકો છો. ગમે ત્યારે, ગમે એવી સિચ્યુએશનમાં, કોઈ પણ ઘટનામાં ખેડૂતથી માંડીને, ગરીબથી માંડીને, યુવાથી માંડીને, મહિલાથી માંડીને સામાન્ય નાગરિકોના કોઈ પણ પ્રશ્ન હશે તો આ યુવાન એટલે કે પંકજ રાણસરિયા એ ક્યારેય પીછેહટ કરશે નહીં. અને આમ આદમી પાર્ટીના સ્થાન ઉપર, આમ આદમી પાર્ટી જે બનાવવામાં મોરબી જિલ્લામાં જે અગ્રેસરનું નામ હોય તો આ પંકજભાઈ રાણસરિયા છે. બસ આવી નવી વાત સાથે અમારી સાથે જોઈન્ટ રહેજો. આ વિડીયો બને એટલો મોરબીના દરેક લોકો સુધી પહોંચાડજો, કારણ કે આ મોરબીનો યુવાન એક શિક્ષિત, એક યુવા એવો રાજનીતિનો આગેવાન છે જે ભવિષ્યની અંદર મોરબીની રાજનીતિ નક્કી કરશે. મોરબીના વિકાસને કઈ રીતને આગળ લઈ જાવો એ આ યુવાનના હાથમાં છે, કારણ કે માત્ર ફક્ત વાતો કરીને નહીં, આ યુવાને સ્થળ ઉપર વિઝિટો લઈને, સ્થળ ઉપર કામ કરાવીને દાખલા હું નહીં, તમે નહીં, સમગ્ર ગુજરાતી જોયા છે, ન્યૂઝ મીડિયાના માધ્યમથી જોયા છે. એટલે આપ સૌ સુધી આ માહિતી સભરનો વિડીયો પબ્લિશ કરવો છે, ત્યારે આપ સૌ તમારા સૂચન આપજો કે આખરે પંકજભાઈ રાણસરિયાને એવા તમને ક્યાં કામ યોગ્ય લાગ્યા છે અને પંકજભાઈ રાણસરિયા તમારે શું કામ ઈચ્છવું છે એ સૌ કોમેન્ટમાં આ વિડીયોના માધ્યમથી તમે કમેન્ટ કરજો, જેથી કરીને અમારી ટીમ એના ઉપર ફોકસ કરી શકે અને પંકજભાઈ ખુદ રજૂઆત પોતે ધ્યાનમાં લઈ શકે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.